મુંબઈમાં બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બને તે માટે કાર્ય કરતી ફ્લોરા ફાઉન્ડેશન સંસ્થા આયોજિત વિશ્વ યોગ દિવસ કાર્યક્રમમાં 700 જેટલા બાળકો જોડાયા હતા. અમૃતા દેવેન્દ્ર ફડણવીસ અને અભિનેતા જેકી શ્રોફ ફ્લોરા ફાઉન્ડેશન આયોજિત વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં બાળકો સાથે જોડાયા હતા અને સંસ્થાની કામગીરીને બિરદાવી હતી. તેનો વિશેષ અહેવાલ જોઈએ મા ન્યૂઝના માધ્યમથી. नमस्कार, मैं अरुण सबनीस, अध्यक्ष फ्लोरा फाउंडेशन, और मेरे साथ है बाबू भाई भवान जी, ट्रस्टी है फ्लोरा फाउंडेशन के। हम रोड के ऊपर जो बच्चे रहते हैं, जो आवारा घूमते रहते, बेदखल किए हुए बच्चे रहते, उनको सिखाने का काम करते हैं। कल ही ये अंतर्राष्ट्रीय योग दिवस था, तो योगा डे में हम ये लगभग 700 बच्चों को वर्ली में जो नेशनल स्पोर्ट्स सेंटर है वहाँ पे लेके गए थे बस में। वहाँ अमृता फडणवीस जी आई थी, उनके साथ जाकी श्रॉफ दादा आए थे और ये बच्चों को हम लोग ने योगा सिखाया। योगा से जो मन शांति मिलती है उसका उनको परिचय दिया। लगभग 730 बच्चे वहाँ पे 20 बसों में से आए थे। फ्लोरा फाउंडेशन हमेशा बच्चों का भविष्य बनाने के लिए काम कर रहा है। बच्चों के लिए आर्ट थेरेपी, म्यूज़िक थेरेपी और कंप्यूटर थेरेपी का हम इस्तेमाल कर रहे हैं। कंप्यूटर थेरेपी मतलब इसमें कैसा है कि बच्चों को कंप्यूटर मिलता नहीं है, तो जो चीज़ उनको नहीं मिलती उसके लिए वो आकर्षित हो जाते हैं। आर्ट थेरेपी और म्यूज़िक थेरेपी से उनका माइंडसेट तैयार करते, उनको कंसंट्रेशन सिखाया जाता है और उनको लगान हो जाता है सीखने के लिए। कंप्यूटर जब देखते हैं वो, तो उनको भविष्य दिखता है कंप्यूटर में, और वेब सर्वर से हम उनको पूरे वर्ल्ड का पहचान करा देते हैं, जिससे वो आकर्षित हो जाते हैं सीखने के लिए। क्योंकि कंप्यूटर चलाने के लिए उनको सीखना ज़रूरी है। वो उन मैसेज उनको एकदम परफेक्ट मिल जाता है ताकि वो बच्चे स्कूल आ जाए और काम सीखना शुरू करते हैं। इस तरीके से हम लोग ने मोबाइल स्कूल तैयार किया है, जिसमें टाइम्स ऑफ इंडिया के साथ टाई अप करके मोबाइल बसेस तैयार की है, जिसमें ये कंप्यूटर बिठाएंगे और बच्चों को सिखाएंगे, उसके अंदर उनका भविष्य बनाएंगे और उनको फुटपाथ से उठा के ग्रुप होम में शिफ्ट कर देंगे। મારી સાથે અરુણ સબનીજી છે, બહુ સારું કામ કરી રહ્યા છે અને અમે લોકો સાથે મળી અને બચ્ચાઓ માટે કામ કરી રહ્યા છીએ. એવી રીતે મુંબઈ શહેરની અંદર વૃક્ષો લગાવવાનું કામ કરીએ છીએ. વૃક્ષોમાં એવી રીતે લગાવીએ છીએ કે વૃક્ષ લાગે અને એની સાથે પાણી પણ ઝાડને મળે. એ નવી પદ્ધતિ ચાલુ કરી છે. બાંબુઓ છે, બાંબુની અંદર બાંબુમાં પાણી ભરીને રાખીએ છીએ અને એક આ ધાગો જે છે એ વૃક્ષના ત્યાં છે કોર્નર ઉપર નીચે જમીન એના મૂળિયા ઉપર રાખીએ છીએ, જેથી એને અવારનવાર પાણી મળ્યા કરે. એક વાત. અને આ વૃક્ષ છે એને જાળવણી કરવા માટે તેમજ એની સાર સંભાળ રાખવા માટે અમે લોકો કોઈને કોઈ એકાદો સ્પોન્સર ગોતીએ છીએ કે સમજી લો કે તમે છો અને તમને લાગે કે નહીં, મારા ફાધર છે, એમના યાદગીરી રૂપે હું આ જે વૃક્ષ છે એની સાર સંભાળ રાખીશ અને એની બદલીમાં ત્યાં એક બોર્ડ લાગશે અને એ રીતે વૃક્ષની જાળવણીનું કામ પણ અમે લોકો ત્યાં કરાવીએ છીએ. અને જ્યાં વૃક્ષ લગાવીએ છીએ આજુબાજુના લોકોને તકલીફ ન પડે અને એક ઝાડ અને બીજા ઝાડની અંતર રહે એ રીતે ત્યાં વૃક્ષ અમે લગાડીએ છીએ. કેમ કે વૃક્ષ એક માનવનો એક જીવન છે, હરેક જીવજંતુનો એ જીવન છે અને એના આધારે પોલ્યુશન ઓછો કરવા માટે અને ઘણી જે સમસ્યા આવી રહી છે આ વિશ્વ ઉપર, આ ભારત ઉપર, આ મુંબઈ શહેર ઉપર, એને હળવી કરવાનો આ એક કાર્યક્રમ એ છે. બીજું, જે વરસાદનું પાણી આવે છે એ વરસાદનું પાણી ડાયરેક્ટ જે સમુદ્રમાં જાય છે એની બદલીમાં જમીનમાં ઉતારવાનું કામ પણ અમે ઘણા વર્ષોથી કરી રહ્યા છીએ. જ્યારે હું ડેપ્યુટી મેયર હતો અને અત્યારે એક્સ ડેપ્યુટી મેયર છું, પરંતુ તે વખતે અમે લોકો જે મહાનગરપાલિકાના જે મોટા મોટા મેદાનો હતા
એ મેદાનોની અંદર ખાડાઓ પાડી અને ત્યાં પથ્થરો નાખતા હતા. પથ્થર નાખી અને જે કાંઈ પાણી વધારાનું વરસાદનું હોય એ ડાયરેક્ટ જમીનમાં પાતાળમાં ઉતારતા હતા. અને એવી રીતે જેટલી બી બિલ્ડિંગો થતી હતી, બિલ્ડિંગની અંદર પણ પાણી જમીનમાં ઉતરે એના માટે, વરસાદનું પાણી જમીનમાં ઉતરે એના માટે આ પણ કામ કરતા હતા. એવી રીતે ત્યાં પણ ખાડો મારી અને ખાડામાં કોઈ પડે નહીં એટલામાં તો ઉપર સુધી અમે લોકો કાંકરા ગોઠવી દેતા હતા, તો ડાયરેક્ટ પાણી જમીનમાં પાતાળમાં જતું રહે એ રીતે કરતા હતા. પરંતુ હમણાં હું જોયું કે જેટલી બી નવી ઇમારતો થાય છે એ દરેક ઇમારતોની અંદર પૂરો કોન્ક્રીટિંગ બિછાવી દેવામાં આવે છે. એક તો વરસાદનું પાણી જમીનમાં ઘૂસવા માટે કોઈ ઠેકાણે જગ્યા નથી, બધે ઠેકાણે કોન્ક્રીટીકરણ થઈ રહ્યું છે, ડામરીકરણ થઈ ગયું છે અને તેના લીધે મુંબઈનો તાપમાન પણ વધી રહ્યું છે. અને જે સમુદ્ર કિનારો છે, સમુદ્રનો બધો ખાડો પાણી આ ખાલી જગ્યા છે એમાં આવી જાય છે. પરંતુ આ પાણી, વરસાદનું પાણી અગર તો જમીનમાં જશે તો ત્યાં રૂકાવટ કરશે અને સમુદ્રનો ખાડો પાણી અંદર આવશે નહીં અને માહોલ આખો ચેન્જ થઈ જશે. એટલા માટે એ બી કરી છે. એની સાથે સાથે મુંબઈ શહેરની અંદર જે કચરા નીકળે છે એ કચરાને પણ અમે લોકો, અમારી સંસ્થા છે એ કામ પણ કરવાનું ચાલુ કર્યું છે. મુંબઈથી બહાર પૂરા ભારતની અંદર પણ ઠેક ઠેકાણે આ કામની બધું સર્વે ચાલી રહ્યું છે. અને કચરામાંથી અમે લોકો ખાતર બનાવવાનું અને વીજળી પેદા કરવાનું, ગેસ પેદા કરવાનું આ બી કામ અમારી સંસ્થા ઉપાડેલો છે. એના માટે અલગ અલગ લોકો જે છે જેને પણ આમાં ઇન્ટરેસ્ટ હોય એ લોકોનો સાથ સહકાર લઈએ છીએ. અને એમાં આવક થાય એના માટે પણ અમે લોકો મોટા પ્રમાણમાં કોઈ લોકો હોય જે આમાં આ બિઝનેસ કરવા માંગતો હોય એને સલાહ સૂચન આપીએ છીએ અને બધું માર્ગદર્શન કરીએ છીએ. આ કામ પણ બહુ જરૂરી છે, કેમ કે જ્યાં જુઓ ત્યાં કચરાના ડમ્પ પડેલા છે. આજે દરેક ગામડાઓની અંદર પણ પ્લાસ્ટિકના ઢીગાડા પડેલા છે અને એ પ્લાસ્ટિકમાંથી પણ ખત બનાવવાનો કાર્યક્રમ, એમાંથી સિમેન્ટ બનાવવાનો કાર્યક્રમ એ પણ અમે લોકો ચાલુ કરવાની બધી તૈયારી ચાલી રહી છે. એના માટે અરુણજી છે, હું છું અને અમારી આખી સંસ્થાની ચેનલ છે, બધા આ કામમાં લાગી રહ્યા છે. અને દરેક ઠેકાણે દિલ્હી હોય, લખનઉ હોય, મોટા મોટા શહેરોમાં આ રીતે જે કચરાની જે ઉપયોગ છે કચરાનો ઉપયોગ જે છે એને પાછો એનો સદુપયોગ કરવામાં આવે એવી રીતે કામ કરવાનું કામ અમે લોકો ચાલુ કરેલું છે. ધન્યવાદ. જય જિનેન્દ્ર.